નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સ્વાધ્યાય 4.1 જોયું હતું. હવે જોઈએ સ્વાધ્યાય 4.2. દાખલા નંબર 1. એક નિશાનબાજ એક સ્પર્ધાની પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લા 10 પ્રયત્નોમાં તેનું નિશાન નીચે જણાવેલ અંતર મીમી એટલે કે મિલીમીટરથી ચૂકી જાય છે. બરાબર છે. પછી બધી સંખ્યા આપેલી છે, એટલે અવલોકનો આપેલા છે. આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. બરાબર છે. ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનું કીધું છે. બધા અવલોકનો આપેલા છે, સંખ્યા આપેલી છે. આપણે લખીએ 20, 32, 24, 41, 18, 27, 15, 36, 35 અને 25. બરાબર, આ રીતે અવલોકનો આપેલા છે. મિત્રો, ચતુર્થક વિચલનાંક અને વિચલન આ બે વસ્તુ ગણવું હોય તો તમારે પહેલા સૌપ્રથમ બે વસ્તુ ગણવું પડે. એક તો છે પ્રથમ ચતુર્થક એટલે કે Q1 અને બીજું છે તૃતીય ચતુર્થક અથવા ત્રીજો ચતુર્થક એટલે Q3. આ બે વસ્તુ તમને મળેલી હોય તો તમે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક ગણી શકો. તો સૌપ્રથમ આપણે Q1 ગણીએ. બરાબર, તો Q1 ગણતા પહેલા તમારે Q1 નો ચતુર્થકની વ્યાખ્યામાં પહેલો જ શબ્દ છે કે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી. તો સૌપ્રથમ તમારે આ અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. તો ચડતા ક્રમમાં ગોઠવીએ આપણે પહેલા. બરાબર, તો ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો સૌપ્રથમ આવે નાની સંખ્યા. તો સૌથી નાના છે 15. બરાબર છે. ચલો, ત્યાર પછી છે 18, 20, 24, 25, 27. બરાબર, ત્યાર પછી છે 32, 35, 36 અને સૌથી છેલ્લે 41. આટલા અવલોકનો તમે ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. ચલો, હવે ત્યાર પછી ગણીએ Q1 પ્રથમ ચતુર્થક. અહીંયા 1 લખ્યો એટલે સૂત્રમાં પહેલો 1 લખી દેવાનો. બરાબર, હવે અવલોકનો આપેલા હોય ત્યારે સૂત્ર આવે n+1/4 મું અવલોકન અથવા મા અવલોકનની કિંમત. બરાબર છે. આ સૂત્ર આવે જ્યારે અવલોકનો આપેલા હોય ત્યારે. ચલો, 1 છે તો 1, n એટલે કે સંખ્યા તમારે ગણી લેવાની. 3, 6, 9 અને 10. તો 10+1/4. બરાબર છે. 1, 11/4. ચલો, 11/4 કરીએ આપણે. બરાબર છે. 11/4. તો ભાગાકાર કરતા જવાબ આવશે તમારો 2.75. બરાબર છે. ગુણ્યા તમે 1 કરો તો જવાબ આવશે 2.75. એ જવાબ નહીં કહેવાય, આને કહેવાય 2.75મું અવલોકન. બરાબર છે. તો જ્યારે પણ આવા પોઈન્ટમાં આવે ચતુર્થક, દશાંશક, શતાંશક ગણવામાં તો ત્યારે તમારે આની ઉપરથી એનું સૂત્ર બનાવવું પડે. બરાબર, તો એની ઉપરથી આપણે આનું સૂત્ર બનાવીશું 2.75 પરથી. તો અહીંયા સૌ પ્રથમ 2 છે એટલે લખાય બીજું અવલોકન. બરાબર છે, એટલે બીજું અવલોકન. ચલો, પ્લસ બીજું 2 છે એટલે અહીંયા બીજું, અહીંયા 3 હોય તો ત્રીજું, 5 હોય તો પાંચમું અવલોકન. બરાબર, ચલો, પ્લસ હવે 2 આવી ગયા તો વધ્યા 0.75. તો પ્લસ 0.75 કાઉન્સમાં. હવે આખી રકમ જોવાની કે 2.75 કોની વચ્ચે આવે. તો 2.75 મિત્રો 2 અને 3 ની વચ્ચે આવે પૂર્ણાંક સંખ્યાની. બરાબર, તો પહેલા મોટું અવલોકન એટલે કે ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. આ રીતે તમારે સૂત્ર બનાવવું પડે. બરાબર, ચલો, બીજું અવલોકન. તો બીજા નંબર પર કયું અવલોકન છે ચડતા ક્રમમાં જોવાનું. તો બીજા નંબર પર છે 18. તો 18 પ્લસ 0.75. ત્રીજું અવલોકન 20 માઇનસ બીજું અવલોકન 18. બરાબર, દાખલો મિત્રો પાછળથી ગણતા આવવાનું. બરાબર, ભાગુ સભાનો આપણે નિયમ આવે તે રીતે પાછળથી ગણવાનો. 0.75 બાદ બાકી 2. 18 ગુણાકાર 0.75 ગુણ્યા 2 તો 1.5 એટલે તમારો જવાબ આવશે 19.5. આ Q1 નો જવાબ આવશે તમારો મિત્રો. એ જ રીતે હવે Q3 ગણીએ. બરાબર, તો Q3 નું સૂત્ર સેમ, ખાલી અહીંયા 1 લખેલા છે તો અહીંયા 3 કરી દેવાના. 3n+1/4
મું અવલોકન. ચલો 3 n 10 પ્લસ 1 છેદમાં 4, 3 11/4, 3 કૌંસમાં 2.75 આપણે ઉપર ભાગાકાર કરેલો જ છે મિત્રો, બરાબર. હવે 2.75 ગુણ્યા 3 કરીએ, બરાબર છે, તો જવાબ આવશે 8.25, બરાબર. તો 8.25 એ તમારો જવાબ નહીં કહેવાય, 8.25નું અવલોકન. તો આના ઉપરથી તમારે સૂત્ર બનાવવું પડશે. 8.25 આવ્યા એટલે સૌ પ્રથમ 8મું અવલોકન, બરાબર. 8 આવી ગયા, વૈધા 0.25 તો 0.25. હવે 8.25 કોની પૂર્ણાંક સંખ્યાની વચ્ચે આવે? તો 8 અને 9ની વચ્ચે આવે. તો 8 અને 9માં મોટા કોણ? તો 9 મોટા. તો પહેલા લખાય 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન, બરાબર છે. આ રીતે સૂત્ર બનાવવું પડે. ચાલો મૂકીએ સૂત્રમાં કિંમત. 8મું અવલોકન, તો 8 નંબર પર કોણ છે? 3, 6, 7 અને 8, 35. તો 35 પ્લસ 0.25. ચલો 9મા નંબર પર છે 36, તો 36 માઇનસ 35. ચલો 35 પ્લસ 0.25 બાદ બાકી 1. ચલો 1 ગુણ્યા 0.25 કરશો તો 0.25 જ આવે, એટલે તમારો Q3 નો જવાબ આવશે 35.25. આ તમારો Q3 આવી ગયો મિત્રો. હવે તમે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક ગણી શકો. તો હવે આપણે સૌ પ્રથમ ગણીએ ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલનનો સંકેત છે QD, બરાબર. એનું સૂત્ર છે Q3 માઇનસ Q1 છેદમાં 2. ચલો Q3 આવ્યો જવાબ તમારો 35.25, Q1 નો જવાબ હતો તમારો 19.5 અને છેદમાં 2. ચલો 35.25 માંથી આપણે 19.5 બાદ કરીએ, તો બાદ બાકી કરતા જવાબ આવશે 15.75 ભાગ્યા 2. તો ભાગાકાર કરતા જવાબ આવશે તમારો મિત્રો 7.88. આ તમારો ચતુર્થક વિચલન એટલે કે QD નો જવાબ આવી ગયો. ત્યાર પછી હવે ગણીએ ચતુર્થક વિચલનાંક. ચતુર્થક વિચલનાંક, બરાબર છે. એનો સંકેત મિત્રો કઈ નથી એટલે એને ગુજરાતીમાં જ તમારે લખવું પડશે. ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1, બરાબર છે. આ એનું સૂત્ર છે. ચલો Q3 હમણાં લખ્યું 35.25 માઇનસ 19.25 છેદમાં 35.25 પ્લસ 19.25. ચલો બાદ બાકી આપણે કરી જતી 15.75. ચલો હવે સરવાળો કરીએ તો 35.25 પ્લસ 19.5 છે મિત્રો, અહીંયા 19. તો એનો સરવાળો આવશે મિત્રો 54.75, બરાબર. હવે 15.75 ભાગ્યા 54.75, તો એનો જવાબ આવશે 0.29, બરાબર છે મિત્રો. આ તમારો ચતુર્થક વિચલનાંકનો જવાબ છે, બરાબર. આ તમારો અહીં પહેલો દાખલો મિત્રો પૂરો થયો. હવે જોઈએ આપણે દાખલા નંબર 2. એક શાળાના 43 વિદ્યાર્થીઓને મેળવેલા ગુણની માહિતી પરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક, હમણાં જે પહેલા દાખલામાં ગણ્યું એ જ ગણવાનું છે, બરાબર મિત્રો. પણ અહીં રકમમાં xi અને fi આપેલા છે, બરાબર છે. પહેલું ખાનું ગુણ, ગુણમાં જો સંખ્યા છે, અવલોકન છે એટલે એને xi કહેવાય, બરાબર છે. બીજું ખાનું છે વિદ્યાર્થીઓ, તો બીજો ખાનાને હંમેશા કહેવાય fi, આવૃત્તિઓ, બરાબર છે. અને fi કહેવાય અને xi કહેવાય જ્યારે અવલોકનો આપેલા હોય ત્યારે. ચલો લખીએ xi માં 10, 20, 30, 40, 50, 60. ચલો fi માં લખીએ 4, 7, 15, 8, 7 અને 2, બરાબર છે. આ રીતે તમને xi અને fi નું ખાનું આપેલું છે. જ્યારે પણ મિત્રો ચતુર્થક ગણવાના હોય, ગમે એ ખાના તમને આપેલા હોય, ખાનાવાળો દાખલો આવે એટલે તમારે એક અને માત્ર એક જ ખાનું બનાવવાનું CFI,
બરાબર, ચતુર્થક, દશાંશક, શતાંશક, મધ્યસ્થ એ બધામાં એક જ ખાનું બનાવવાનું આવે. ચલો CFI એટલે FI માં જોવાનું. પહેલી આવૃત્તિ 4 એટલે 4, 4 માં 7 ઉમેરો, 11, 11 માં 15 ઉમેરો, 26, 26 માં 8 ઉમેરો, 34, 34 માં 7 ઉમેરો, 41 અને 41 માં 2 ઉમેરે તો 43 થાય. બરાબર છે મિત્રો. હવે તમે આના સરવાળાને n કહેવાય. બરાબર, તો આવૃત્તિનો સરવાળો એ આટલો થવો જોઈએ, 43. ચલો હવે સૌ પ્રથમ ગણવાનું હોય Q1. તો સૌ પ્રથમ આપણે ગણીએ Q1, 1 n + 1 છેદમાં 4. હવે પાછળનું પૂછડું બદલાઈ જશે, એમાં લખા છે CFI માં જોતા. બરાબર છે, 1 43 + 1 છેદમાં 4. 1 44 છેદમાં 4 એટલે 1 કૌંસમાં 11. તો 1 ગુણ્યા 11 કરશો તો 11. 11 જવાબ ન કહેવાય મિત્રો. બરાબર છે, 11 તમારે CFI માં જોવાના. તો 11 CFI તમારા 11 માં જ આવે છે. તો એની સામે XI કોણ? 20. તો તમારો Q1 નો જવાબ આવશે મિત્રો 20. બરાબર, જેમાં આવતું હોય તે CFI માં જોવાનું, એની સામે જે XI હોય એ તમારો ચતુર્થકનો જવાબ કહેવાય. ચલો એ જ પરથી હવે ગણીએ Q3. તો 3 n + 1 છેદમાં 4 CFI માં જોતા. ચલો 3 43 + 1 છેદમાં 4, 3 44 ના છેદમાં 4, 3 11, 11 3 33. તો 33 મિત્રો જવાબ નીકળે. 33 CFI માં જુઓ તો 33 34 સુધીમાં આવે. તો એની સામે XI કોણ? 40. તો Q3 નો જવાબ મિત્રો તમારો આવશે 40. બરાબર છે, આ Q1 અને Q3 આવી ગયા. હવે તમારાથી ગણી શકાય ચતુર્થક વિચલન અને વિચલનાંક. તો સૌ પ્રથમ ગણીએ ચતુર્થક વિચલન એટલે કે QD. તો QD બરાબર Q3 - Q1 છેદમાં 2. Q3 તમારો આવ્યો 40, Q1 આવ્યો 20 છેદમાં 2. 20 ભાગ્યા 2 એટલે QD ચતુર્થક વિચલનનો જવાબ તમારો આવશે 10. બરાબર છે. હવે ગણીએ ચતુર્થક વિચલનાંક. બરાબર છે, ચલો તો એનું સૂત્ર Q3 - Q1 છેદમાં Q3 + Q1. 40 - 20 છેદમાં 40 + 20 બાદ બાકી 20 અને આ 60. તો 20 ભાગ્યા 60 આપણે કરીએ તો તમારો જવાબ આવશે 0.33. બરાબર છે, ચતુર્થક વિચલનાંકનો જવાબ 0.33. અહીં તમારો દાખલા નંબર 2 પણ પૂરો થયો. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. એક રેસ્ટોરન્ટમાં કોઈ એક દિવસે આવતા 200 ગ્રાહકોના નાસ્તા બિલની રકમનું વિતરણ નીચે મુજબ છે. આ પરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. પહેલો દાખલો મિત્રો અવલોકનો આપેલા હતા. બીજા દાખલામાં અવલોકનોને આવૃત્તિ એટલે કે XI FI આપેલા હતા. હવે ત્રીજા દાખલામાં આપેલા છે વર્ગ. બરાબર છે, તો પહેલું ખાનું બનાવીએ આપણે વર્ગ, એની બાજુમાં આવૃત્તિ. ચલો વર્ગમાં લખીએ 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200 અને 200 થી 250. બરાબર છે, આવૃત્તિમાં 25, 40, 80, 30 અને 25. બરાબર છે મિત્રો, આટલી તમને આવૃત્તિ આપેલી છે. બરાબર, અગાઉના દાખલામાં તમને કીધું કે જ્યારે ચતુર્થક, દશાંશક, શતાંશક કે મધ્યસ્થ ગણવાનો હોય અને ખાના આપેલા હોય તો તમારે એક અને માત્ર એક જ ખાનું બનાવવાનું CFI. ચલો તો FI માં જોઈએ. પહેલી FI છે 25 છે તો 25, 25 માં 40 ઉમેરો તો 65, 65 માં 80 ઉમેરો તો 145, 145 માં 30 ઉમેરે તો 175 અને 175 માં 25 ઉમેરે તો 200. એટલે કે n બરાબર 200 હશે તમારે. બરાબર છે,
ચલો n આવી ગયા બાદ હવે સૌ પ્રથમ Q1 ગણવાનું હોય તો મિત્રો તમને અગાઉના ચેપ્ટરમાં પણ કીધેલું કે જ્યારે ચતુર્થક દશાંશક શતાંશક કે મધ્યસ્થ ગણવાનો હોય મિત્રો ને વર્ગ આપેલા હોય તો પહેલા ડાયરેક્ટ તમારાથી એ લોકોનું સૂત્ર મુકાય નહીં. સૌ પ્રથમ એ લોકોના વર્ગ ગણવા પડે. તો સૌ પ્રથમ આપણે ગણીએ Q1 વર્ગ તો 1. હવે +1 મિત્રો નીકળી જાય વર્ગ આપેલા હોય ત્યારે n/4 CF માં જોતા. ચલો 1 200/4 1 200/4 કરશો તો આવશે 50 જવાબ. તો 50 એકા 50. ચલો 50 જવાબ નથી, 50 CFI માં જોવાના છે તો 50 આવશે મિત્રો 65 માં. બરાબર છે. તો 65 ની સામે વર્ગ કયો આવ્યો? 50 થી 100. હવે મિત્રો વર્ગ આવે તો જોવાનું કે નિવારક વર્ગ છે એટલે કે ઉર્ધ્વ સીમા ને અધર સીમા સરખી છે. જો સરખી હોય તો એ તમારો વર્ગ કહેવાય. બરાબર ને સરખી ન હોય તો તમારે એને નિવારકમાં ફેરવવું પડે. બરાબર છે. તો આ તમારો આવ્યો Q1 વર્ગ. હવે Q1 નું સૂત્ર તમારાથી લખી શકાય. Q1 બરાબર L પ્લસ 1 n/4 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. ચલો L એટલે લો કિંમત, જે વર્ગ આવે એની નાની કિંમત 50. ચલો 1 n/4 આપણે ગણેલું જ છે. જુઓ અહીંયા 1 n/4 તો એનો જવાબ હતો 50. ચલો CFI તમે જેમાં કાપો દોર્યો હોય એની ઉપરવાળા 25. ચલો FI તમે જેમાં કાપો દોર્યો હોય એ FI માં જોવાના 40. અને વર્ગ લંબાઈ C તો જે વર્ગ આવ્યો હોય તેની મોટી કિંમત એટલે કે ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરતા 50 આવશે. ચલો 50 બાદ બાકી 25 ગુણ્યા 50 ભાગ્યા 40. બરાબર છે. ચલો 25 ગુણ્યા 50 ભાગ્યા 40 કરીએ આપણે. તો તમારો જવાબ આવશે 31.25. બરાબર છે. હવે બંનેનો સરવાળો તો Q1 નો જવાબ આવશે તમારો 81.25. બરાબર છે. આ રીતે Q1 આવ્યો. ત્યાર પછી ગણવાનો Q3. તો સેમ સૂત્ર ખાલી 1 ની જગ્યાએ તમારે 3 લખી દેવાનું રહેશે. ચલો 3/n/4 CFI માં જોતા. ચલો 3 200/4 3/50. ચલો 50 ગુણ્યા 3 એટલે 150. ચલો 150 CFI માં જોઈએ તો 150 175 માં આવશે. તો એની સામે વર્ગ છે 150 થી 200. બરાબર. આ તમારો આવી ગયો Q3 વર્ગ. બરાબર છે. ચલો હવે Q3 નું સૂત્ર મૂકીએ. Q3 બરાબર L પ્લસ 3 n/4 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. L 150 3 n/4 150. CFI એટલે તમે જેમાં કાપો દોર્યો હોય એની ઉપરવાળા 145. FI એટલે તમે જેમાં કાપો દોર્યો હોય એ 30. અને વર્ગ લંબાઈ તો 50 ખબર છે આપણને. ચલો 150 બાદ બાકી 5 ગુણ્યા 50 ભાગ્યા 30. ચલો 150 50 ગુણ્યા 5 એટલે 250 થાય. 250 ભાગ્યા 30 કરીએ આપણે તો તમારો જવાબ આવશે 8.33. બરાબર. બંનેનો સરવાળો આવશે 158.33. આ તમારો Q3 નો જવાબ આવી ગયો મિત્રો. હવે તમારાથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન ગણી શકાય. તો સૌ પ્રથમ આપણે ગણીશું ચતુર્થક વિચલન એટલે કે QD. ચલો QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2 158.33. Q1 81.25 છેદમાં 2. બરાબર. ચલો બાદ બાકી કરીએ આપણે. 158.33 માઇનસ 81.25 તો બાદ બાકી કરતા જવાબ આવશે 77.08 ભાગ્યા 2. બરાબર છે. તો એનો જવાબ આવશે 38.54. આ તમારો QD નો જવાબ આવી ગયો મિત્રો. ત્યાર પછી હવે ગણી શકાય ચતુર્થક વિચલનાંક. બરાબર છે. ચલો ચતુર્થક વિચલનાંકનું સૂત્ર લખીએ. Q3
માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. ચલો Q3 158.33 માઇનસ Q1 81.25 છેદમાં 158.33 પ્લસ 81.25. ચલો એની બાદ બાકી આપણે કરી હતી 77.08. હવે બંનેનો આપણે સરવાળો કરીએ તો 158.33 પ્લસ 81.25. તો બંનેનો સરવાળો મિત્રો આવશે 239.58. ચલો હવે આપણે ભાગાકાર કરીએ 77.08 ભાગ્યા 239.58. તો ભાગાકારનો જવાબ આવશે મિત્રો 0.32. આ તમારો ચતુર્થક વિચલનાંકનો જવાબ મિત્રો આવી ગયો. બરાબર છે. અહીં તમારા દાખલા નંબર 3 પણ પૂરો થયો અને સ્વાધ્યાય 4.2 પણ પૂરું થયું. થેન્ક યુ.